પછી આવે છે ક્રિયા, અન્યના કલ્યાણ માટેની પ્રવૃત્તિ. સ્વાર્થી મનુષ્યને ઈશ્વરનું સ્મરણ થતું નથી. જેટલા વધારે પ્રમાણમાં આપણે બહાર નીકળી અન્યના હિત માટે પ્રવૃત્તિ કરીએ તેટલા પ્રમાણમાં આપણા હૃદયો પવિત્ર બને છે અને ઈશ્વર તેમાં વસે છે. આપણા શાસ્ત્ર પ્રમાણે આવા 5 પ્રકારના કર્મો છે. તેને પંચયજ્ઞો કહે છે. પ્રથમ છે સ્વાધ્યાય. દરેક મનુષ્યએ દરરોજ કંઈક પવિત્ર અને સારું વાંચન કરવું જોઈએ. આને ઋષિ યજ્ઞ કહે છે. બીજું છે ઈશ્વર. દેવો કે સંતોની ઉપાસના આને દેવ યજ્ઞ કહે છે. ત્રીજું આપણા પિતૃઓ પ્રત્યેનું કર્તવ્ય છે કે જેને પિતૃયજ્ઞ કહે છે. ચોથું મનુષ્યો પ્રત્યેનું કર્તવ્ય છે, એને નૃયજ્ઞ કહે છે. કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી ગરીબ અગર જેને કોઈ રહેવાનો આશરો ન હોય તેને આશરો બંધાવી ન આપે ત્યાં સુધી તેને પોતાના ઘરમાં રહેવાનો અધિકાર નથી. ગૃહસ્થનું ઘર દીન અને દુઃખી માટે સર્વદા ખુલ્લું રહેવું જોઈએ. ત્યારે જ તે ખરો ગૃહસ્થાશ્રમી કહેવાય. જો તે કેવળ પત્ની સાથે રહી આનંદ માણવા પોતા માટે ઘર બાંધે તો તે કદી ઈશ્વર પ્રેમી બનશે નહીં. કોઈ મનુષ્યને પોતાના એકલાને માટે રસોઈ કરવાનો અધિકાર નથી. રસોઈ અન્યને માટે હોવી જોઈએ અને બીજાને આપ્યા પછી જે બચે તે જ પોતે ખાવું જોઈએ. ભારતમાં એ સર્વસામાન્ય રિવાજ છે કે જ્યારે કોઈ ઋતુની પહેલી પેદાશ બોર, કેરી વગેરે બજારમાં આવે ત્યારે તે ખરીદીને પ્રથમ ગરીબ લોકોને તેની લાવણી કરાય, ત્યાર પછી જ પોતે તેનો ઉપયોગ કરે. આ દેશ માટે પણ આ પદ્ધતિનું અનુકરણ કરવું સારું છે. આ જાતનો અભ્યાસ માણસને નિસ્વાર્થી બનાવશે. સાથે સાથે એ તેની પત્ની અને બાળકોને માટે સુંદર બોધપાઠ રૂપ થઈ પડશે. યહૂદી લોકો પ્રાચીન કાળમાં વૃક્ષનું પહેલું ફળ ભગવાનને અર્પણ કરતા. તમામ ચીજોનો પ્રથમ ભાગ ગરીબને આપવો જોઈએ. આપણો હક માત્ર તેમાંથી બચેલા ઉપર જ રહે છે. ગરીબો પ્રભુના પ્રતિનિધિ છે. જે કોઈ દુઃખી છે તે પણ તેનું જ પ્રતીક છે. જે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું દાન કર્યા સિવાય ઉપભોગ કરે છે અને તેમાં આનંદ માણે છે તે ખરી રીતે પાપનો જ ઉપભોગ કરે છે. પાંચમું આવે છે પ્રાણીઓ પ્રત્યેનું આપણું કર્તવ્ય. એને ભૂત યજ્ઞ કહે છે. તમામ પ્રાણીઓ મનુષ્ય માટે કપાવા અને તેની મરજી મુજબના ઉપભોગ માટે સર્જાયા છે એમ માનવું એ આસુરી વૃત્તિ છે. તે શૈતાનનું શાસ્ત્ર છે, ભગવાનનું નહીં. એ જ રીતે કોઈ પણ પ્રાણીને મારીને તેના શરીરના કોઈ ભાગમાં અમુક નસો તરફડે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું એ કેટલું શૈતાનિયત ભરેલું છે તેની કલ્પના કરવી જ બસ છે. પરદેશી રાજ્ય સત્તાની હુકુમત તળે એને ગમે તેટલું ઉત્તેજન મળે તો પણ અમારા દેશમાં આવી પરિસ્થિતિ હિન્દુઓ ચલાવી લેતા નથી તે જાણીને મને આનંદ થાય છે. અમારા ઘરોમાં રાંધેલી રસોઈનો એક ભાગ પ્રાણીઓ માટે પણ હોય છે. તેમને રોજ અન્ન આપવું જોઈએ. આ દેશના પણ દરેક શહેરમાં દુબળા, લંગડા તેમજ આંધળા પ્રાણીઓ, ઘોડા, ગાય, કૂતરા અને બિલાડાઓ માટે દવાખાના હોવા જોઈએ. ત્યાં તેમને ખોરાક આપીને સંભાળ લેવાની વ્યવસ્થા હોવી જોઈએ.